તો છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જશુ રાઠવાની પ્રજાને અપીલ। વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસનના સંકલ્પથી સિદ્ધિ સુધીની સફરમાં દેશના વડાપ્રધાન સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે છોટાઉદેપુર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ અને પ્રજાને છોટાઉદેપુરથી પાવાગઢ સુધી યાત્રામાં જોડાવા સાંસદ જશુ રાઠવા દ્વારા અપીલ કરવામાં આવી છે। છોટાઉદેપુર सांसद कार्यालय थी तारीख 18 जून 2025 रोज सांजे 5 कलाके पदयात्रा निकळशे अने 19 जून 2025 रोज श्री झंड हनुमानजी मंदिर खाते पहोंचशे। त्यारबाद मंदिरेथी सांजे 4 वागे यात्रा निकળી અને પાવાગઢ તરફ પ્રયાણ કરશે। 20 તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે। સૌને નમસ્કાર। વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધીની શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સરકારના 11 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દીર્ઘાયુ વધે, એમને માતાજી અને પ્રભુ એમને કામ કરવાની શક્તિ આપે, એના માટે છોટાઉદેપુર સાંસદ કાર્યાલયથી તારીખ 18/6/2025 રોજ સાંજે 5 કલાકે પદયાત્રા નીકળશે અને 19/6/2025 રોજ ઝંડ હનુમાન મંદિર ખાતે પહોંચશે। ત્યારબાદ સાંજે ઝંડ હનુમાન મંદિરેથી સાંજે 4 વાગે યાત્રા નીકળી અને પાવાગઢ તરફ પ્રયાણ કરશે। 20 તારીખે સવારે આ પદયાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે 9 વાગે માતાજીના દર્શન પૂજા અર્ચના કરશે અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં જે પ્રજાલક્ષી વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એને બિરદાવશે અને પ્રજા વચ્ચે મૂકવાના પ્રયત્નો કરશે। તો આ યાત્રામાં આપ પણ જોડાવો એવી વિનંતી કરું છું અને આવકારું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।